સંતરામપુર નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો। સંતરામપુર શહેરના હુસેની ચોક વિસ્તારમાંથી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનો ભવ્ય જુલુસ નગરમાં કઢાયો હતો। મોહરમના પવિત્ર તહેવારની ઉજવણી અંતર્ગત આ જુલુસ નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અંતે સંત વિસ્તારની ચિબોટા નદી પાસે પહોંચી નદીમાં શાંતિપૂર્ણ રીતે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મોહરમના જુલુસમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિમય માહોલ બગડે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ અને સુરક્ષા વ્યવસ્થા તૈનાત રાખવામાં આવી હતી। પ્રશાસન અને મુસ્લિમ સમાજના સહયોગથી તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટ્યા વિના સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। या अल्लाह या मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम या अली मौला मुफ्ती रहमतुल्लाह अलैहि रहमान या बीबी फातिमा ज़ोहरा रज़ियल्लाहु तआला अन्हा या इमाम हसन या इमाम हुसैन रज़ियल्लाहु तआला अन्हा या सईदाने करबला या सईदाने करबला। संतरामपुर नगर में मोहरम की शानदार रीते मुस्लिम समाज द्वारा उजवणी करवामां आवे छे। आ तहेवार इमाम हुसैन आली मकाम इमाम हसन हुसैन आली मकाम की याद में मनाववामां आवे छे। तेमां तमाम समाजना लोको अहींया पोतानी मन्नत અને બાધા લઈને આવે છે। તેમાં તેઓની બાધા પૂરી થાય છે અને તહેવાર નિમિત્તે ઇસ્લામિકના પહેલા ચાંદથી 10મા ચાંદ સુધી વિવિધ મસ્જિદોમાં ઇમામે હસન હુસૈનની યાદમાં તકરીરનું આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ 10મીના રોજ સંતરામપુરના હુસેની ચોકમાંથી નગરમાં વિવિધ વિસ્તારમાં ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવે છે અને અંતે આ તાજિયાને સંતરામપુરના સંત ચિબોટા નદી ખાતે ઠંડા કરવા વિસર્જન કરવામાં આવે છે અને આ તહેવાર નિમિત્તે પોલીસ પ્રશાસન અને અન્ય પ્રશાસન તરફથી સહયોગ આપવામાં આવે છે। તે માટે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। અસ્સલામ વાલેકુમ। मुश्ताक महमूद भाई अरब संतरामपुर हुसैन कमेटी। मोहरम मना महीना अंदर पहला चांद से लई और 10मा चांद सुधी अँ संतरामपुर नगर की जितनी भी मस्जिदों है दरेक मस्जिदों अंदर हजरत इमाम हुसैन याद में तकरीरનું आयोजन करवामां आवे छे અને બહુ શાંતિથી મગરીબની નમાજ પછી ઈશાની નમાજ પછી શાનદાર રીતે તકરીરનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા બારે નમાજીઓ અહીંયા આવે છે અને તકરીર ઇમામ હુસૈનની યાદમાં તકરીર સાંભળે છે અને 9મીની રાત્રે હુસેની ચોકથી આ મોહરમનું જુલુસ નીકળી સિપાઈ ચોકડીથી લઈ પોલીસ સ્ટેશનથી લઈને પાછું હુસેની ચોકમાં આવે છે અને 10મીની બપોરે જોહરની નમાજની 2 વાગ્યાની અંદર હુસેની ચોક વિસ્તારમાંથી મોહરમમાં તાજિયાનું જુલુસ નીકાળવામાં આવે છે। હુસેની ચોકથી લઈ અને સિપાઈ ચોકડીથી લઈ ટાવર રોડથી લઈ અને સંત ચિબોટા નદીમાં જઈ તેનું તાજિયાનું વિસર્જન કરવામાં આવે છે અને આ તાજિયાના અંદર અહીંયા દરેક ધર્મના લોકો અહીંયા એમની માનતાઓ માનવામાં આવે છે, માનતા પૂરી કરવામાં આવે છે। અહીંયા હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકો એમની માનતા પૂરી કરવામાં આવે છે અને માનતા આ મોહરમમાં માનતા એમની પૂરી થાય છે અને એમને બધા સમાજોને અહીંયા શ્રદ્ધા છે, એમની માનતા પૂરી કરવામાં આવે છે। આ તહેવાર દરમિયાન અહીંયા સંતરામપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને સંતરામપુર નગરપાલિકાનો સ્ટાફ સંતરામપુર નગરપાલિકાનો સ્ટાફ સફાઈ કામગીરીમાં 2-3 દિવસ સળંગ એમની કામગીરી કરે છે, દવાઓનો છંટકાવ કરે છે। એટલે હું સંતરામપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફનો આભાર માનું છું, સંતરામપુર નગરપાલિકાનો આભાર માનું છું અને અહીંયા સંતરામપુર નગરના જે હુસેની ચોક કમિટીના જે સાને રીમાઈ કમિટીના જે સદસ્યો છે, જે બધા ભાઈઓ છે એ બી બહુ મહેનત કરે છે, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતાને આભારી છે અને હું સૌનો આભાર માનું છું।